વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ પ્રજાપતિ ઈશ્વરિયા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં સૌએ ભેગા મળી રક્તદાન કર્યું. પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરિયા વિશ્વવિદ્યાલય અલકાપુરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું. બ્રહ્મકુમારીના પૂર્વ વડા આદરણીય દાદી પ્રકાશ મણીજીની 18મી પુણ્યતિથિના સંદર્ભમાં આ વર્ષે બ્રહ્મકુમારી સંસ્થા અલકાપુરી ખાતે અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. બ્લડ ડોનેશન કેમ્પ રાખી શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ સહિત નાગરિકોએ બ્લડ ડોનેશન કર્યું. વડોદરા સેન્ટ્રલ જેલના ડીવાયએસપી મુકેશ ચૌધરીના હસ્તે દીપ પ્રજ્વલિત કરી બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરવામાં આવી. સેન્ટ્રલ જેલના ડીવાયએસપી મુકેશ ચૌધરી સાથે જેલ ખાતેથી આશરે 20 જેટલા પોલીસ કર્મીઓ જેઓ પણ પહોંચ્યા હતા અને તેમણે પણ રક્તદાન કર્યું. આપણા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશ મણીજીના 18મા સ્મૃતિ દિવસ નિમિત્તે અત્યારે એક અભિયાન ચાલી રહ્યું છે. રક્તદાન મહાઅભિયાન છે, જે અભિયાન 22 તારીખથી શરૂ થઈને 25 તારીખ સુધી ચાલશે. જેની અંદરમાં મુખ્ય લક્ષ્ય એક જ છે કે આપણે જેટલું બને એટલું વધારે બ્લડ ભેગું કરીએ. આમ આખા જે બ્લડ છે એ 1 લાખ યુનિટ ભેગા કરવા માટેનું મુખ્ય લક્ષ્ય રાખવામાં આવેલું છે. અને એનો જે અત્યારે બ્લડનો જે ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે, અત્યારે અલકાપુરી ખાતે આ કેમ્પ યોજાયેલો છે. જેના મુખ્ય સાથી છે એ છે લાયન્સ ક્લબ ઓફ બરોડા બ્લડ સેન્ટર, એના સહયોગથી આ કાર્યક્રમ યોજાયેલો છે. અત્યાર સુધીમાં છેલ્લા 2 દિવસથી જે બ્લડ ભેગું થઈ રહ્યું છે, આખા ઓલ ઓવર ઇન્ડિયા લેવલે 50,000 જેટલા યુનિટ બ્લડ ભેગું થઈ ગયું છે. એટલે મુખ્યત્વે એ છે કે આપણા જે બ્લડની તંગીને કારણે લગભગ 12,000 જેટલા વ્યક્તિઓ રોજ મૃત્યુ પામે છે. એટલે એ બ્લડ આપવું એ બહુ જ મોટું પુણ્યનું કાર્ય છે. અને એ કાર્ય માટે અહીંયા આગળમાં પણ ખૂબ સારી રીતે બધા લોકો તૈયાર થયા છે. કન્ટિન્યુઅસ બધા એક પછી એક આવી જ રહ્યા છે અને બ્લડ ડોનેટ કરી રહ્યા છે. જેલમાંથી પણ ખાસ ડીવાયએસપી એક ગ્રુપ લઈને આવ્યા છે. 17 જેટલા ભાઈઓ જે છે જેલના, એ બધા પોલીસ ભાઈઓ છે. એ બધાએ પણ સાથે આ બ્લડ ડોનેટ કર્યું છે. ડૉક્ટર પણ આવ્યા છે. ડૉક્ટર મિસિસ જે છે એ પણ ડૉક્ટર છે, ડૉક્ટર યુગલ, એમને પણ અત્યારે બ્લડ ડોનેટ કર્યું છે. અને આનું ઉદ્ઘાટન માટે ખાસ ઘણા બધા એ આવ્યા છે, જે બધાએ ખૂબ સુંદર રીતે સહયોગ આપ્યો છે. એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હા, બ્રહ્માકુમાર નરેન્દ્ર પટેલ. આજરોજ વિશ્વ બંધુત્વ દિવસના નિમિત્તે બ્રહ્માકુમારીઝ દ્વારા આજ બ્લડ ડોનેશનનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જેને અમને જાણ થતો અમો તેમજ અમારા સ્ટાફના બીજા માણસો પણ આશરે 15થી 20 માણસો પણ અહીં જેલ ખાતેથી બ્લડ ડોનેશન માટે આવેલા છે. જે રક્તદાન એ મહાદાન છે અને બીજાને આપણું બ્લડ જો ઉપયોગમાં આવે તે બહુ સારી બાબત છે. થેન્ક યુ વેરી મચ. મુકેશ ચૌધરી, ડીવાયએસપી, સેન્ટ્રલ જેલ, બરોડા.